નમસ્તે કિસાન મિત્રો, મારું નામ છે સુનિલ અને આજે હું ઉમરેઠ તાલુકાના દાગજીપુરા ગામે આવ્યો છું અને ત્યાં સિજન્ટા કંપનીની આ 7, 8, 9 નંબરની મરચીની વેરાયટી લાગેલી છે અને આપણા પ્રગતિશીલ ખેડૂત પિનાકીનભાઈ ભોઈએ આ દાગજીપુરામાં 3 થી 4 વીઘાનું વાવેતર કરેલું છે। આ એમનો પ્લોટ છે, અહીં તમે જોઈ શકો છો। નમસ્તે પિનાકીનભાઈ, 7, 8, 9 વેરાયટી કેવી લાગે તમને? બહુ સરસ લાગે, બીજી વેરાયટી કરતાં સારી છે। મરચું લંબાઈ વાળું, તૂટવામાં ઈજી છે, માર્કેટમાં ફટાફટ ગ્રાહક આપણે માર્કેટમાં બજાર ભાવ સારો મળે છે, વેપારી એવું કહે કે આ મરચું લેવું છે અને બીજી બધી કરતાં સારી છે અને દવાનું પ્રમાણે ઓછું છે। જે બીજી વેરાયટીમાં આપણે 7 થી 8 દિવસ મારવી પડતી, એમાં 14 થી 15 દિવસ દવા મારીએ તો વાંધો આવતો નથી। તો અહીં તમે જોઈ શકો છો, આ છે ફ્રૂટની ક્વોલિટી અને આ ચોથા પિકિંગનો પ્લોટ છે। અહીં પિનાકીનભાઈ લાગ બતાવો ખેડૂતને કેવો માલ છે। આ એમનો પ્લોટ છે, અહીં તમે જોઈ શકો છો। આ ફ્રૂટનું સેટિંગ છે અને ક્વોલિટી પણ એકદમ ફાઇન છે અને ખૂબ સરસ, એમની મહેનત પણ ખૂબ સરસ છે। તો આપણે અહીંયા જોઈ શકીએ કે ભાઈ પ્લોટ કેવો છે। તો પિનાકીનભાઈ, આ બીજા ખેડૂત મિત્રોને આ વેરાયટી વિશે શું તમે ભલા? આ વેરાયટી કરવા જેવી છે, બીજી વેરાયટી કરતાં આ વેરાયટી કરવા જેવી લાગે છે, સારી છે અને એમાં બજાર ભાવ સારો મળે છે અને બીજા બધા કરતાં મરચીમાં બધી રોગ જીવાત ઓછું છે। બરાબર। તો અહીં